રાજકોટથી સમાચાર ધોરાજીમાં ધોધમાર વરસાદને લઈને ચકલાચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। રોડ રસ્તાઓ પર વરસાદી પાણીના વહેણના દ્રશ્યો આપ જુઓ। બજારમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજકોટ ગ્રામ્ય રાજકોટ શહેરી વિસ્તારની અંદર સારો એવો વરસાદ બપોર સુધી શરૂ થઈ ગયો છે, જેના કારણે દ્રશ્યો આપ જુઓ। રસ્તા ઉપરથી નદી વહેતી હોય તેવા જોવા મળી રહ્યા છે। લાંબા સમયથી સૌરાષ્ટ્રની અંદર વરસાદની રાહ જોવામાં આવતી હતી। જૂન મહિનો જે કોરો ધાકોર ગયો તો જુલાઈમાં સારો એવો વરસાદ થશે તેવી આશા હતી અને તે પ્રમાણેનો વરસાદ હાલમાં જોવા મળી રહ્યો છે। મોટા ભાગના વિસ્તારો ધોરાજીના એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ છે અને રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય। ટેકનોલોજી આગળ વધી ગઈ છે, પણ જો આપણે ક્યાંક નાનું મોટું સેટિંગ હરખું થતું નથી। આ સેટિંગ શબ્દ બી ભારે છે। મહેસૂલી તલાટી વર્ગ 3 સંવર્ગના નવનિયુક્ત ઉમેદવાર નિમણૂક પત્ર અનાયત સમારોહ અને નવીન મહેસૂલી સેવાઓના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી સંજયસિંહ મહેડા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મહેસૂલ તપાસણી કમિશનર શ્રી રાજેશ માંજુ, સેટલમેન્ટ કમિશનર શ્રી આદ્રા અગ્રવાલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી તુષારભાઈ ધોળકિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે તમારા બધાના નિમણૂક પત્રો તો આપવાના છે, સાથે સાથે મહેસૂલી સેવાઓ ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે। રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે। ટુકડા ધારામાં સુધારાનું, મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે 21 મહેસૂલી સેવાઓ, અને સબ રજિસ્ટ્રાર કચેરી વડગામ અને સિદ્ધપુરનું લોકાર્પણ। એટલે ઘણી બધી સેવાઓ બી આપી છે અને સેવાઓ આપવા માટે તમે બધા તૈયાર થઈ ગયા છો। અહીંયાથી એક બે વસ્તુ શરૂઆતમાં કીધું કે ભાઈ આશીર્વાદ એવા આપ્યા કે ભાઈ તલાટી થઈ જાવ એમ, પણ તલાટી થઈ જવાની વાત નથી। તમારી અગત્યતા, તમારી કેટલી વેલ્યુ છે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં એનું કેટલું બધું, એને કેટલી તકલીફ પડતી હશે, એ આપણા માટે અગત્યનો પ્રશ્ન છે। અને તમે કેટલું મોટું કામ કરી શકો। આપણી સંસ્કૃતિમાં બેયનું વજન છે। આપણે બધાએ જોયું છે કે ભાઈ શ્રાપ આપતા જોયા છે લોકોને, ભગવાને શ્રાપ આપ્યા, ઋષિ મુનિએ શ્રાપ આપ્યા, અને બધાએ આશીર્વાદ આપતા જોયા છે। પણ હવે અત્યારે તો આપણને આશીર્વાદ ક્યાંથી મળે? તો આવા જ આશીર્વાદ મળે ને આપણને કે ભાઈ આજે જે ખરેખર તકલીફમાં છે એનું કામ કરી દો અને જે આશીર્વાદ મળે એ ભગવાને આશીર્વાદ આપ્યા બરોબર જ થઈ જાય। એટલે તમારું કામ, અને તલાટી શબ્દ વર્ષોથી તમે સાંભળતા આવ્યા હશો। તો કોમ્પ્યુટર શરૂ થયું હશે એ વખતે બધા કહેતા હતા કે ભાઈ ગામનું કોમ્પ્યુટર એટલે તલાટી, બધી માહિતી હોય એને। એવું નહીં એકલી કાગળિયાની કે જમીનની, આખા ગામની માહિતી હોય એની પાસે। કોણ શું કરે છે, કેવી રીતે કરે છે, બધી માહિતી હોય। અને એટલે જ એને કરોડરજ્જુ કે છે। કરોડરજ્જુ કેમ કે
કે કરોડરજ્જુ જો સરખી રહે તમારી તો તમે આખું જીવન ટટ્ટાર રહીને કામ કરી શકો, અને જો કરોડરજ્જુ હરખી ના રહી તો કોઈને બી વાંકા વાળી દે, બેન્ડ વાળી દે. એટલે તમારું કામ ને તમારું કાર્ય એ બંને ખૂબ અગત્યનું છે. તમારા થકી ખૂબ, જેને કહેવાય કે ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય એવું કાર્ય તમારી પાસે છે. અને અપેક્ષા પણ તમારી પાસે એ જ હોય બધાની કે ભાઈ તમારી પાસે જઈએ એટલે કામ થઈ જાય, અને એ કામ થઈ જાય તો પછી બીજે ક્યાંય ધક્કો ખાવાનું એનું રહે નહીં. અને જો તમારું વ્યવસ્થિત કામ કરેલું મહેસૂલ ખાતામાં આગળ જાય તો પણ એવા કાગળિયા બની જાય કે જેથી કરીને ક્યારેય કોઈ પ્રશ્ન ના ઊભો થાય. એ પણ એક અગત્યનું પાસું તમારી પાસે રહેલું છે. એટલે તમે ધારો એ રીતે કામ કરી શકો છો. આપ તમારી પાસે હોશિયારી હોય, અને હોશિયારીનો ઉપયોગ અને દુરુપયોગ આપણે બે જોયેલો. આપણે બી તમારા જીવનમાં કે તમે ડિપાર્ટમેન્ટમાં કામ કરશો એવી વાત નહીં, બીજા ડિપાર્ટમેન્ટમાં તમારે કામ પડતું હોય, ક્યાંક બીજાનું કામ પડતું હોય તો તમે જોયું હશે કે ભાઈ કોઈક હોશિયારી કરે, કોઈક હોશિયારીનો ઉપયોગ કરે ને દુરુપયોગ કરે. તો એ વખતે આપણને કેવું ફીલ થાય છે, કોઈક આપણને ડફોડ બનાવતો હોય તો આપણને કેવું ફીલ થાય, એવું તમે કોઈક દાડો કોઈકને બનાવવા જાઓ તો એ આપણે ધ્યાન રાખવાનો વાત છે કે ભાઈ આપણને એ દાડા આવું લાગતું હતું કે ભાઈ આ ખરેખર હેરાનગતિ વાળું નથી, તો આપણને હેરાન કરે છે. અને જે દુઃખ થતું હોય, મેં મારો દાખલો આપ્યો છે કે ભાઈ અમે બી જ્યારે અમારી ઓફિસમાં બેઠા હોઈએ તો ચૂંટાયેલી પાંખ આવે તો બહાર બેઠા હોય લિસ્ટ પ્રમાણે બોલાવતા જઈએ, એમ અંદર આવતા જાય ઓફિસમાં. પણ અધિકારી આવે તો સડસડાટ અમારી ચેમ્બરમાં આવી જઈ શકે. મુખ્યમંત્રી ચેમ્બરમાં જવાનું હોય તો ફટાફટ જાય અધિકારી, અને અમે બધા બહાર બેઠા હોય ધારાસભ્ય તરીકે તો અમારે રાહ જોવાની થાય. એ મારા જીવનમાં મને દુઃખ આપતું હતું કે હારું આ તો આવું તો ના ચાલે. તો અમે અત્યારે અમારા ત્યાં ધ્યાન રાખીએ છીએ કે ભાઈ ઇમરજન્સી વાળું હોય તો આવી જવાનું, પણ ઇમરજન્સી વગર જ્યારે પબ્લિકનો ટાઈમ હોય તો અધિકારી અંદર નહીં આવવું જોઈએ. કારણ કે જેથી કરીને જે બહાર બેઠા છે, બહાર ઊભા છે, એમને દુઃખ ના થાય કે સડસડાટ આવે ફાઇલ લઈને, સડસડાટ ચેમ્બરમાં અંદર ઘૂસીને કામ થઈને બહાર આવી જાય. એટલે કેવા દુઃખી થાય કે યાર 2 કલાકથી હું બેઠો છું 12 વાગ્યાનો, અને અત્યારે જો તો. એટલે આપણે ક્યાં દુઃખી થઈએ છીએ, કેવી રીતે દુઃખી થઈએ છીએ એનો આપણને ધ્યાન આપણે પોતાના જીવનમાં થઈએ છે બધું, પણ પછી ધ્યાન ભૂલી જઈએ. આપણે જયારે પાછા બોસ બની જઈએ તો બધું ભૂલી જઈએ કે હવે આવી જા તારો વારો લઈએ. એટલે એ ના ભૂલાય એના માટેનો પ્રયત્ન આપણો હોવો જોઈએ. અને ખૂબ તમારા મા બાપ, તમારું ફેમિલી, બધાને તમારા માટે પ્રાઉડ રહેવું જોઈએ. એની ટાઈમ પ્રાઉડ રહેવું જોઈએ. એક જ વખત સારું કામ કરી દીધું કે એક જ ટાઈમે કરી દીધું એવું નહીં. સારી જીવન તમારા માટે, ઘર માટે તો તમે જ છો ભાઈ. બહાર ગમે તે હોય પણ ઘર માટે તો તમે જ પ્રાઉડ હોવ ને. અને સરકારી નોકરીની બોલબાલા તો તમને બધાને ખબર જ છે કે સરકારી નોકરી મળી હોય એટલે કેવો આનંદ હોય. કેટલાને અહીંયા આજે એમ થાય કે ભાઈ આ શાંતિ થઈ જશે, આ સર્ટિફિકેટ મળી ગયું, નહીં તો બાકી તો પાછું શું સર્ટિફિકેટનું ચેકિંગ ને વેરિફિકેશન, એમાં આપણા ત્યાં બહુ વાર થાય છે. વેરિફિકેશનમાં એમાંય જરા દાસભાઈ કંઈક કરવું પડે એવું છે. કારણ કે બધું કમ્પ્લીટ થઈ ગયા પછી સર્ટિફિકેટ માગા પાછા થઈ જાય. મારી પાસે સોમ મંગળવારે ફરિયાદ લઈને આવતા અમારું બધું પતી ગયું છે, હવે કઈ ને કાં તો કે સીએમ નો ટાઈમ નથી મળતો એટલે સાહેબ નથી આપતા. એવું એ ના કરતા ભાઈ.
સર્ટિફિકેશનમાં ક્યાંક ને ક્યાંક એવું વેરિફિકેશનમાં ને એ બધામાં કંઈક મોટો ટાઈમ લઈ લેતા હોઈએ છીએ. તો એ જરા એક વખત બેસીને જોઈ લેવું જોઈએ. આમ કે એવું કહેવાય છે કે ભાઈ અત્યારે રાજ્યના મુખ્ય સચિવ અમારી બાજુમાં બેઠા છે અને ગામના મુખ્ય સચિવ સામે બેઠા છે. એટલે બધાએ આ બધી જે તાલીમ